દેવાધિદેવ શિવની આરાધના અને તેનો મહિમા અપરંપાર છે। ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે શહેરના અલગ અલગ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શિવજીને જળાભિષેક સહિત પુષ્પો અને તેમને પ્રિય બિલીપત્ર ચડાવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શહેરના ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવ મંદિર તેમજ તેના ગામ ખાતેના સ્તનેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત કંતારેશ્વર મંદિર, ઈચ્છાનાથ, કુરુક્ષેત્ર ખાતેના શિવ મંદિરોમાં ભક્તોએ શિવ પૂજા કરી પોતાની ઈચ્છા ફળ મેળવવા માટે પ્રાર્થના કરી હતી। શિવજીને રીઝવવા માટે ભક્તોએ જપ, તપ અને ધ્યાન પણ કર્યું હતું। શહેરના દરેક મંદિરોમાં વિશેષ પ્રસાદ તેમજ ભક્તો માટે મહાપ્રસાદી અને ભંડારાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દેવોમાં દેવ મહાદેવ અને બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રિદેવને હિન્દુ પરંપરા સંસ્કૃતિમાં સર્વોચ્ચ માનવામાં આવે છે। માટે ભોળાનાથ વિષ્ણુની અને વિષ્ણુ ભગવાન મહાદેવની પૂજા કરે છે। તેમને પોતાના પ્રિય કમળ ચડાવે છે, જેથી ભક્તો પણ તેને અનુસરે છે। સાથે જ એવો પણ મત છે કે મહાશિવરાત્રી એટલે શિયાળાની મોસમનો અંતિમ દિવસ હોય બાદમાં ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે। મહાશિવરાત્રી બાદના દિવસો ગરમ રહેતા હોવાથી ભોળાનાથને ઠંડક થાય તે હેતુથી ઠંડી વસ્તુઓ ચડાવાય છે, જેમ કે ઘી, શેરડીનો રસ, દૂધ, દહીં, તરોફા, ભાંગ વગેરેનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે। આ સાથે જ મોટાભાગે ઠારેલા ઘીના કમળ પણ ચડાવાય છે। આ ઉપરાંત પાલ અટલ આશ્રમમાં 2351 કિલો પારાનું ભવ્ય શિવલિંગની પૂજા કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે। વિશ્વભરમાં ક્યાંય પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે। કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર થયું છે। કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે, જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અને અતૂટ આસ્થા ધરાવે છે। મહાશિવરાત્રી પર્વ પર અહીં 1100 લીટર ઠંડાઈની પણ વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે। પારાની શિવલિંગની અનોખી મહિમા છે। સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે। अटल तीर्थ यात्रा धाम में सर्व भाविक भक्तों हार्दिक स्वागत है, अभिनंदन से, मंगल शुभकामना शिवरात्रि नी। और सवारे 9 वाग्या थी सांजना 4 वाग्या सुधी लघुरुद्रનું आयोजन કરવામાં આવેલું છે। 1100 લીટર ठंडाईનો कार्यक्रम છે। સાથે ફલાહારની વ્યવસ્થા एवं સાંજે 4 વાગ્યાથી તે ભોજનની વ્યવસ્થા રાતના 11 વાગ્યા સુધી કરવામાં આવેલી છે। આવો મિત્રો આપણે ભગવાન શિવની આરાધના કરીએ। ઓમ નમઃ શિવાય। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષમામૃતાत् તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રમ પ્રચોદયાत् વગેરે મંત્રોથી રુદ્ર અભિષેક કરી શકો છો, જલ દૂધ અર્પણ કરી શકો છો। સાથે શ્રદ્ધા સુમન 1 પુષ્પમ 1 बिल्लीपत्रम 1 लोटा जल की धार ओ दयालु રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવા તરલ પદાર્થ અને સહજથી મળી શકે એવા પદાર્થો ભગવાનને શિવને અર્પણ કરવાથી જો ભગવાન આપણી વેદના અને પ્રાર્થના સાંભળતા હોય ત્યારે આ મહાપર્વ શિવરાત્રી એટલે ભગવાનની લગ્નની સાલગીરા તિથિ માનવામાં આવે છે। વેદોમાં, શાસ્ત્રમાં એવું વર્ણન કરેલું છે કે આ મહાશિવરાત્રી પર્વ એવું પર્વ છે કે તમે શ્રદ્ધાથી કોઈ પણ શિવાલયમાં જઈને प्रार्थना करता हो तो तमारी बधी प्रार्थनाओं भगवान शिव सांभळे छे। भारत शिवलिंग पर अभिषेक करवाथी शुं महत्व? मित्रों खूब ज सुंदर सवाल है। भारत शिवलिंग एक विश्वનું अद्वितीय शिवलिंग है। 12 ज्योतिर्लिंग थी पण अधिक फल देनारू है, कारण के रसलिंगम महालिंगम सर्वशक्ति निकेतनम। मित्रों आज हूँ घणी वार जोउं छुं अमे पेटी खोलीए छीए अथवा तो एनी उपर सोनानी गोळीओ छे, सोनाનું ત્રિશૂળ છે, નાનું એવું સોનાનું ડમરું છે। આ બધું લખે અને કવરમાં લખે છે કે અમારી કેન્સરની બીમારી, કઈ પ્રકારના કામ ધંધા રોજગાર આવી મન્નત લોકો લેતા થઈ ગયા છે। આજે અમને ખબર પડી કે માણસને સાચા હૃદયથી પ્રાર્થના કરે છે એ પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે। અરે રાવણને તો એવું કીધું કે પારદેશ્વર પૂંજનમ સોના વર્ષા કરુંતી, એમ કે એના જીવનમાં સોનાનો વર્ષા થાય। સોનાનો વર્ષા એટલે
કીર્તિ, યશ અને માન આ બધું આપણે પ્રાપ્ત થતું હોય છે. આવું અલગ અને અદ્વિતીય આવું શિવલિંગ છે જેની આરાધના અને સ્પર્શ અને પૂજા અર્ચન કરવાથી દરેક પ્રકારે મનની શાંતિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે. આવો આપણે એનું અવશ્ય અટલ તીર્થ યાત્રાધામમાં